સવારમાં વહેલા જઈ છીએ કચ્છ નવો સ્ટોક લેવા માટે. કચ્છ પહોંચવીને એટલે મીઠાના અગર હોય છે ત્યાં મીઠું બનતું હોય છે ને એ બતાવીશ તમને. આજે અત્યારમાં છે ને રસ્તામાં 2-3 એવા એક્સિડન્ટ જોવા મળ્યા ખતરનાક. જો ગરમા ગરમ ફાફડા અને ચટણી છે ને બહુ સરસ હોય છે. સામે બધે મીઠું બને, મીઠું પકવે નહીં છે. જો બધી ખરીદી થઈ ગઈ પછી માટલો લીધો અને કચ્છનો સ્પેશિયલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે સવારમાં વહેલા જઈ છીએ કચ્છ નવો સ્ટોક લેવા માટે. ઘણા દિવસથી છે ને બધું ખાલી થઈ ગયું છે, ડ્રેસ ને બેડશીટ ને. તો આજે લેવા જઈએ છીએ. સવારમાં વહેલા જ નીકળી જઈએ એટલે ટાઈમે પહોંચી જઈએ. હું ને કેવીના પપ્પા હજી અંધારું જ છે. કચ્છ પહોંચવીને એટલે મીઠાના અગર હોય છે ત્યાં મીઠું બનતું હોય છે ને એ બતાવીશ તમને. તડકો તો અહીંયા રાજકોટમાં જ બહુ જ છે, તો ત્યાં તો વધારે હશે. કાલ તો અહીંયા છે ને બહુ જ તડકો હતો, જોરદાર, બહાર નીકળાય નહીં એવું. અહીંયા તો આની કરતાં વધારે હશે. જોઈએ હવે. અત્યારે માળિયા પૂજવાની તૈયારી છે. માળિયા થોડીક વાર ઊભા રહીશું, ફ્રેશ થઈશું, પછી જઈશું આગળ. આજે અત્યારમાં જ છે ને રસ્તામાં 2-3 એવા એક્સિડન્ટ જોવા મળ્યા ખતરનાક. હજી થયેલા જ હતા, ટ્રકના, ગાડીના. હોટેલ આવી ગઈ છે ને ઊભા રહીશું, ફ્રેશ થઈ જઈએ. હલો, ચા નાસ્તો કરવા. ચા અને ફાફડા. ગુડ મોર્નિંગ બાબુ. ગુડ મોર્નિંગ. જો ગરમા ગરમ ફાફડા અને ચટણી છે ને બહુ સરસ હોય છે. ચાલો, ચા નાસ્તો થઈ ગયો અને હવે જઈશું આગળ. અત્યારમાં કેટલી ભીડ હોય, અહીંયા ટ્રાફિક જ હોય, પણ અમે અહીંયા જ રેસ્ટ કરવી. સામે બધે મીઠું બને, મીઠું પકવે નહીં છે. ચેક
ખરીદી થઈ ગઈ અને પછી માટલું લીધું અને કચ્છનો સ્પેશિયલ આમાં છે ને પાણી મસ્ત ઠંડુ થાય એટલે આપણે લીધું છે પેક કરાવીને અહીંયા અમે એક દુકાનમાં ગયા ને ત્યાં પાણી પીધું ને તો ફ્રીજનું પાણી હોય ને એવું ઠંડુ હતું તો ચાલો આપણે એ જ માટલું લઈએ એટલે લીધું છે. બધી ખરીદી થઈ ગઈ, માટલું લઈ લીધું અને હવે જાય છે ઘરે. સાંજ પડી ગઈ, 7:30 થઈ ગયા એટલે મોડેથી પહોંચશું. આજે ઘણા લોકોના ફોન આવ્યા, અમુકના ફોન રિસીવ થયા, અમુકના નથી થયા. હવે કાલે બધાને જવાબ આપશું. એ માટલું છે ને બહુ ઠંડુ થતું હતું, પાણી અમને આપ્યું તો અમને એમ કે ફ્રીજનું આપ્યું. પછી પૂછ્યું તો કે આ માટલાનું જ હતું કે આ માટલા બહુ ઠંડા થાય, પાણી ઠરે એમાં. અને મારે કેટલાય દિવસથી માટલું લેવા જવું હતું. કેવીને કહેતી હતી કે ફ્રી થાવ ને તો માટલું લેવા જવું છે, આમના ઉનાળો પતી જશે. તો આજ વળી અહીંયા દેખાઈ ગઈ, ભાઈને પૂછ્યું કે ક્યાં મળે, તો અહીંયા નજીકમાં જતું તો કીધું આપણે લેતા જ જઈએ. તો લીધું છે, પછી કહીશ કેવું પાણી ઠંડુ થાય.